सागर, ये हमारे स्वप्निल सर है जो नाव चला रहे हैं। हम कपराड़ा के एकदम लास्ट में आने वाले गांव मालुंगी में है और ये वहाँ का नेचर है, बहुत बढ़िया नेचर। हम यहाँ पे ये नाव मास्टर है हमारे स्वप्निल सर जो पीटी भी पढ़ाते हैं हमारे स्कूल में। और ये यहाँ पे वो बहुत बढ़िया नदी है, बराबर। अब आगे ये नानू सर बोलेंगे पड़ोसी। ये नानू सर जो है ना, इसका गांव पाड़ोस में है, तो नानू सर यहाँ से बहुत परिचित है ना, जरा कर तो यहाँ पे तो मेरी हिंदी अच्छी नहीं है, तो मैं गुजराती में बोल ओके, गुजराती में बोलो। मुझे 5 लैंग्वेज आती है। એક સપનિલ સરે આજે અમને એક દિવસ માટે સ્પેશિયલ હોડીમાં ફરાવવા માટે લઈ આવ્યા છે। એમનું ગામ નજીક જ છે, માલુંગી ને? હા, બરાબર, માલુંગી નો જ છે, આ માલુંગી જ છે, બરાબર। તો આજે અમે એક દિવસ માટે સ્પેશિયલ અહીંયા હોડીમાં બેસવા માટે આવેલા છે। આ જગદીશ સર છે, વારંવાર એ પોતાના મોબાઈલમાં ફોટા પાડે છે। આ જો તમે આ નજારો જોવો અહીંયાનો, કેટલો મસ્ત સરસ મજાનો છે, સરસ મજાનો એકદમ ગુજરાતી બોલો, હિન્દી બોલો તો। આ અમારા ગણિતના માસ્ટર છે। હવે આપણે છે ને હોડી અને દિશા અને અંતરના દાખલાઓ આવતા છે। ચાલો હોડીનો બોલો। સૌથી શીશરું આ ભાગ દેખાય છે, ઊંડું છે। ચાલો, આ દેખાય આપણને બહુ ઓછું પાણી, પણ આ છે ખૂબ ઊંડું, લગભગ 50 ફૂટ જેટલું ઊંડું છે અહીંયા। અને આગળ જઈએ ત્યાં 80 મીટર ઊંડું છે, તેનાથી આગળ 100 મીટર। ને અહીંયા છે ને એકદમ મસ્ત જગ્યા છે, એમ અહીંયા આપણે આપણા ફેમિલી જોડે આવી શકીએ છીએ, આપણે આવું હોય એમને ફ્રેન્ડ્સ જોડે આવી શકીએ છીએ। વાઘ નદી નાવ સાંગના આ વાઘ નદી અને દમનગંગા બંને અહીંયા ભેગી થાય છે, બંનેનો પ્રેમ થઈ બંનેનો પ્રેમ થઈ ગયો। અને એના પરથી આ ગામનું નામ માલુંગી પડ્યું છે, કારણ કે બંને જણા ભેગા છે, એવું છે, બરાબર। અને આ પથ્થરની વિશેષતા એ છે કે આ અંદર સુધી સેમ સાઈઝ અને સેમ શેપનું છે, બરાબર। હવે આપણે હવે આ બ્લોગને આપણે જે છે તે અહીંયા સ્ટોપ કરીએ, આવતા બ્લોગમાં આપણે જે છે તે મળશું। તો બાય બાય દોસ્તો।